કમળ વીણ ભારત કિયો અને દેહ વીણ દિયો દાન, વાળા ઈ વિધાન અમે ચાંપા કેને ચડાવીએ. દાતારીના ઇતિહાસમાં મૃત્યુ પામ્યા પછી જેને દાન દીધા હોય એવા બે પ્રસંગો. એક મહાત્મા ઈશ્વરદાસજીને સાંગોજી ગોડ મૃત્યુ પછી કામળીનું દાન કરે, અને એક ચાંપરાજ વાળો યુદ્ધમાં કામ આવ્યા પછી કવિને અશ્વનું દાન કરે, ઘોડાનું દાન કરે. જગતમાં કવિઓ એમ કે છે કે ઊંચા મહેલાન તે ઉઠાન તે ને જાને જગ જાને હે ને તેસે દ્વાર ધુધુભી બજાન તે. તમારી પાસે ગમે એવી શ્રીમંતાઈ હોય પણ જગત યાદ નહીં કરે. પણ દાતારને જગત યાદ કરશે, ભક્તને જગત યાદ કરશે, શૂરવીરને જગત યાદ કરશે અને વિદ્વાનને જગત યાદ કરશે. ગમે એવી શ્રીમંતાઈ હોય પણ દાન દઈ શકાતું નથી. એ તો પ્રસંગ અને ટાણાને જે હાંચવી હગે એ જ પુરુષોના નામ આ જગતના ચોપડે અમર રહ્યા છે. ચાપરાજવાળાની જે ઘટના છે, મૃત્યુ પછી જે દાન દીધું, એમાં ચાંપરાજ વાળો એક દિવસ મોટા ભળકડે આભમાં એમ કહેવાય કે વાદળિયું નાટારંભ કરે છે. પ્રેમના નયણમાંથી એક એક આહુડું ધરતીની માથે પડતો એમ ધરતીની માથે ધીરે ધીરે ઠામ 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 મેઘના ફોરા પરવા માંડ્યા છે. જેતપુરની આજની જે ચાંપરાજની ડેલી કહેવાય છે, એ ચાંપરાજ વાળો પોતાની ડેલીમાંથી આજ મોટે ભળકડે હાથમાં પોટલીઓ લઈ, બગલમાં તરવાર દબાવેલી છે, એક હાથ પોટલિયાની માથે છે, એક હાથ તરવારની મુઠ્ઠીની માથે છે. ચાંપરાજ વાળો છે એ આજ પોટલીએ જવા માટે મોટે ભળકડે નીકળે છે. ધીરે 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 આભમાંથી મેઘના ફોરા પડે છે. માથે ચાંપરાજ વાળાએ કામળો ઓઢ્યો છે. એ હાલતા હાલતા ભાદરની ભેખડની નજીક જ્યાં પહોંચે, કોકનો રોવાનો અવાજ સંભળાણો. ચાંપરાજ વાળાએ કાન હરવા કર્યા. બાઈ માણા કોઈ રોતું હોય એવું લાગ્યું. એ દિશામાં ચાંપરાજ વાળાએ આગળ ડગલા માંડ્યા. આગળ જઈને જોવે છે તો બે ઓળા દેખાણા. ચાંપરાજે તરવારની કોટીને છોટી કરી અને તરવાર ખુલ્લી કરી અને હાકલ કરી કે માટી થાજે કુકરમી. એ માટી થાજે કુકરમી બોલીને જેમ હળી કાઢી, પણ નજીક પહોંચી શકાતું નથી. બે ઓળા છે એ દૂર ને દૂર જતા જાય છે. પણ અંધારે ઓળા સ્પષ્ટ થતા નથી, પણ બે બાઈ માણા હોય એવું લાગ્યું. પુરુષ છે નહીં. એમાં એક રોવે છે અને એક દાંત કાઢે છે. અને ચાંપરાજ વાળો હાકલ કરે છે કે મારા રાજમાં કોણ એવું કુકર્મી છે બેન? બાપા તમને કોણે દુભી, તમે શું કામ રહો છો? અને તેથી એ જે ઓળામાંથી ગીતના સૂર નીકળતા હતા, ધોળ મંગલના સૂર નીકળતા હતા, એ બે ઓળામાંથી એક ગાતો ઓળો છે, એના મોઢામાંથી શબ્દ નીકળે છે, કોણ ચાંપરાજ? કે હા બેન, બાપા હું ચાંપરાજ છું. વિશ્વમાં તમે છો કોણ? કે ચાંપરાજ અમારા બીવાની વાત રહેવા દે, અમારી ઓળખાણ સાંભળીને તું બીતો નહીં. કે હું રાજપૂતનો દીકરો છું, હું કાઠીનો દીકરો છું. અમને ગળથુથીમાંથી જાણને ઘૂંટડે ઘૂંટડે જનેતાએ અમને આ દુનિયાની બીક, મોતની બીક છે એ કઢાવી નાખી. અમને હું બીવ નહીં. બોલો તમે છો કોણ? અને તે દિવસે બે ઓળામાંથી બે સ્ત્રીઓ જે હતી એમાંથી અવાજ નીકળ્યો હતો, ચાંપરાજ વાળા અમે બે અપ્સરાઓ છીએ. પણ કે તમે અપ્સરાઓ અને જેતપુરના પાદરમાં ભાદરની ભેખડની માથે એકનું રુદન અને એકનું ગાવાનો આનો અર્થ શું? શું કામ રહો છો? અને એમાં એક અપ્સરા બોલે છે, ચાંપરાજ કાલ હાંજે તારા જેતપુરના ગઢની માથે બુંગીઓ ઢોલ વાગશે.
કાલ અહીંયા યુદ્ધ થવાનું છે, દિલ્હીના બાદશાહના કટક ઉતરશે, અને હું દાંત એટલા માટે કાઢું છું, હું ગીત એટલા માટે ગાઉં છું ચાંપરાજ, કે કાલ યુદ્ધમાં 2 જણા મરવાના છે. વારમાં પહેલા 2 જણા મરવાના છે, એમાં હું દાંત કાઢું છું, એમાં તું જે મરવાનો છો એને મારે જય મંગળ જય માળા મારે પહેરાવાની છે, એટલા માટે હું દાંત કાઢું છું, એટલા માટે હું ગીત ગાઉં છું. અને આ જે રોવે છે ને ઈ બાઈ એટલા માટે રોવે છે, ઈ મારી બીજી અપસરા છે, પણ પહેલો તારી વારમાં છે ઈ તારા ગામનો ઢોલી જોગડો મરવાનો છે ને એને અપ્સરાને ઈ માળા પહેરાવવાની છે, ને એટલા માટે ઈ બાઈ રોવે છે ને હું દાંત કાઢું છું, હું ગાઉં છું ગીત. અને તેથી ચાંપરાજ વાળો દાંત કાઢે છે કે તમે અપ્સરા હો કે ગમે ઈ હો, પણ મારે કોઈની માથે વેર નથી, કોઈનો કઈ સમાચાર નથી, અને મારે મરવાનું હોય કઈ રીતે? કાલ અહીંયા દિલ્હીના બાદશાહનું કટક ઉતરે કઈ રીતે? કે ચાંપરાજ ગાંડો થામાં અમે અપ્સરાસી સાચી વાત કરીએ છીએ, દિલ્હીનું કટક તારા ગામના પાદરમાં પોગવા માટે આવ્યું છે, તને ખબર નથી, તું અજાણ છો. ચાંપરાજ કે પણ દિલ્હીનું કટક કોના પાપે આવે? તારા ગામના એક મોચીના પાપે. મોચીના પાપે? હા ચાંપરાજ વાળા, તારા ગામનો જે મોચીડો છે એ સાધુ સંતોનો સેવક હતો. આમાં એક દિવસ સિદ્ધાઈ વાળો એક સાધુ છે એના માટે પસંદ થયો અને મોચી ને માગવાનું કીધું, ત્યારે મોચીએ એમ કીધું કે મને કંઈક એવી વસ્તુ આપો કે હું માગું એ વસ્તુ હાજર થાય. અને તેથી જેતપુરના મોચીની માથે જે સાધુડો ઓળઘોળ બન્યો તો એ સાધુએ એમ કહેવાય કે એ જેતપુરના મોચીને એક જાદુઈ ચિરાગ આપ્યો, એક દીવી આપી, અને દીવી આપીને કીધું તું મોચીડા પરમારથના કામ કરજે, આ દીવીમાંથી તું હાકલ કરીશ એટલે 4 પુરુષો દીવીને પેટાવીશ એટલે એમાંથી પ્રગટ થશે, અને 4 દિવ્ય પુરુષો તું જે કઈશી કામ કરશે, પણ અભાગ્યા જોજે હો, જે દિવસે ત્યાં કુકર્મના રસ્તે ચડ્યો, આ દીવીનો જીદી ત્યાં ખોટો ઉપયોગ કર્યો, તેથી તારો તો નાશ થશે, પણ તારા રાજાનો રાજનો નાશ થશે. અને મોચીડાને સિદ્ધિ મળવાથી કમચ ખુજી જેતપુરના મોચીને અપ્સરા એવું વાત કરે છે ચાંપરાજ વાળાને. ચાંપરાજ વાળો અજાણ છે અને ખબર નથી કે મારા ગામમાં આવી ઘટના ઘટી છે. ઈ મોચીડાને કમત ખુજી અને એને રાતે દીવી પ્રગટાવી, અને દીવી પ્રગટાવીને અંદરથી 4 દિવ્ય પુરુષો ઉભા થયા અને એને હાકલ કરીને હુકમ કર્યો હતો કે જાઓ દિલ્હીની શહેજાદીનો પલંગ ઉઠાવીને અહીંયા લઈ આવો. અને દિલ્હીની શહેજાદીનો પલંગ ઉઠાવી અને એમ કહેવાય છે કે એ મોચીના ઘરે આવે, મધરાતે દીવી પ્રગટાવીને મોચી હુકમ કરે, મધરાતે દિલ્હીના એમ કહેવાય છે કે જનાનખાનામાંથી એ બાદશાહની દીકરીનો પલંગ છે, શહેજાદીનો પલંગ છે, એ ત્યાંથી વહેતો થાય, અને મોટા ભળકડે એમ કહેવાય છે કે મોચી પાછો હુકમ આપે એટલે એ પલંગ પાછો ત્યાં વયો જાય. પણ મોચી બીકનો મારો શહેજાદીની નજીક નથી આવી શકતો. શહેજાદી જાગી જાય, મોચી એક બાજુ ખૂણામાં ઉભો ઉભો શહેજાદીના રૂપને જોયા કરે, પણ શહેજાદીને ચામડાની ગંધ આવે. કયું ગામ છે, હું ક્યાં છું, મારા પર આ શું પ્રયોગ થઈ રહ્યો છે? દીકરીને, બાદશાહની દીકરીને, શહેજાદીને કાંઈ ખબર પડતી નથી. 1 દી 2 દી 5 દી 6 મહિના સુધી આવી રીતે શહેજાદીને ઉપાડવામાં આવી અને અહીંયા મોચીના ઘરે આવે, પણ શહેજાદી એટલી બધી બી ગયેલી હોય છે કે શહેજાદી કાંઈ બોલી શકતી નથી. એમાં 6 મહિને પછી શરીર મીંડું દીકરીનું ફૂંકાવા, મોઢાને માથે ચિંતાના ઓળા મીંડ્યા ઉતરવા. ચિંતા તીર કબાન કા લગા સાતી કે બીચ. ચિંતા એક વસ્તુ એવી છે, ચિતા અને ચિંતા 2 શબ્દમાં એક મીંડાનો જ ફરક છે. એક જીવતા માણસને હળગાવે છે ને એક મરેલા માણસને હળગાવે છે. ઈ શહેજાદીનું શરીર મીંડું હુકાવા અને હુરમે શહેજાદીને વિશ્વાસમાં લઈ ધીરે 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 એમ કહેવાય છે કે એને પૂછવા માંડી. અને તે દિવસે શહેજાદીએ એમ કીધું તું મને ખબર નથી પડતી, પણ મધરાતે મારો પલંગ ઉપડે છે અને દુર્ગંધ બહુ આવે છે અને એવી જગ્યાએ મને લઈ જાય છે. તેથી હુરમે પૂછ્યું તું કે આજ તું જયારે ત્યાં જા, નિંદ્રામાંથી જયારે તું જાગૃત થા અને મોહ નિંદ્રા તારી ઉતરી જાય, ત્યારે એને કયું ગામ, શું નામ, રાજા કયો, કયું પ્રગણું, આ બધું બરાબર તું પૂછીને આવજે. ને અહીંયા મોચીને ગમત ખુજેલીની 6 મહિના પૂરા થવા દીવીને રાતે પ્રગટાવી મધરાતે અને પલંગ ઉપાડવાનો હુકમ કરવો અને શહેજાદીનું બરોબર ત્યાં જેતપુરમાં મોચીના ઘરે આવવું. શહેજાદી આળહ મરડીને ઊભી થઈ એટલે પૂછે છે કે નામ શું?
મોચી ધ્રુજતો મીંડો બોલવા કે હું આ ગામનો મોચી છું. ગામ તો કે જેતપુર. પ્રગણું મલક કે કાઠિયાવાડ. રાજાનું નામ તો કે ચાંપરાજ વાળો. એ પલંગ બરોબર દિલ્હીમાં આવવું. હુરમે પૂછવું, બાદશાહને ખબર પડી કે જેતપુરના ચાંપરાજ વાળાની રાજધાનીનો એક મોચી છે એ મારી દીકરીને હેરાન કરે છે. ઉડાડી નાખો ચાંપરાજના રાજને. અને ત્યાંથી દુષ્ટ મંગળ ફોજ વહેતી થઈ ભાઈ. સાંદા ત્રોડિયા પાંદરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડા ડામા થયા હાક બાક જટ્ટા શીખ જમ્મુ જાલા બછૂટા પેનાંગ જાણે કટ્ટા આસમાન તૂટ્યા જમી વાળા તાક. કાળને ભરખી જાય એવી એમ કહેવાય છે ફોજ છે એ બીજે દિવસે જેતપુરના પાદરમાં આવે પેલા અહીંયા ચાંપરાજ વાળા એ મૂછે તા દઈ શકે એવા તમામ જવાનોને ભેગા કરીને બાદશાહનું હામૈયું કરવા માટેની તૈયારી કરી રાખી છે ભાઈ. યુદ્ધના માંડવે મોતના માંડવે વરવા માટે થઈને આ જેતપુરનો ચાંપરાજ વાળો છે એ થનગની રહ્યો છે. ઢોલ વાગે છે, રાહડા ગવાય છે, અબિલ ગુલાલે રમે છે, કેસરિયા કરવાની તૈયારી છે. અને ચાંપરાજનો હુકમ છૂટે છે કે એ મોચકાને કાપી નાખો. એના પાપે જ આ બધું થયું છે. તેથી એભલ વાળો છે એ એભલ વાળો એમ કે છે કે બાપ ચાંપરાજ જે થવાનું હતું થઈ ગયું. વિધાતા એ જે લખ્યું હોય એને કોઈ મિથ્યા ન કરી શકે. ભાવિ બલવાન વ્યાલ સમતા સુજાન જામે લખ્યો જો લલાટ વામે મીન હે ને મેં કે બાપા તો લલાટના લેખની વાત છે. આને કોઈ મિથ્યા ન કરી શકે. મોચીને મારીને શું કરશો? પણ કે બાપુ બીજું બધું તો કાંઈ નહીં, પણ મોચીએ આ કુકર્મ કર્યું ત્યારે આપણા ગઢને જેતપુરને ભાંગવાનો વારો આવ્યો. ત્યારે આપણે ધીંગાણે ચડવાનો વારો આવ્યો. કે રાજપૂતનો દીકરો ધીંગાણાથી કોઈ દી ગભરાય નહીં. ચાંપરાજ મુંજાવાની જરૂર ન હોય. જે બનવાનું હતું એ બની ગયું. પણ હવે જુવાનોને હાબદા કરી અને ગઢની રાંગની માથે ગોઠવાઈ જાઓ. બીજે દિવસે એમ કહેવાય છે કે સવારના પોરમાં બધાય ગોઠવાણા છે અને જોગડો ઢોલી છે ઢોલ મીડ્યો છે વગાડવા. ગડડ ઢોલ ત્રંબાલ કડડ આકાશ ક્રડક કે જડડ પ્રગટ ગિરિજાલ થડડ નભ ગાપ થડક કે ઢોલ મીડ્યો છે વાગવા. રડી બાંગ રીજાંગ રડી બાંગ રીજાંગ રડી બાંગ રીજાંગ રડી બાંગ રીજાંગ રડી બાંગ ત્રિજાંગ બોગ્યો ઢોલ મીડ્યો છે વાગવા. જુવાનની ભુજાઓ થરાક 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 થરક ફરકવા મંડી ગઈ છે. તબેલ ત્રાંબા જેવી રાજપૂતોની આંખો મંડી છે બનવા. એક એક આંખમાં હાહાના કાળજાનું આડો ધોબો લોહી રેડી દીધો. લાલ ઘૂમ જેવી આંખો રાજપૂતની થવા મંડાણી છે. અને અહીંયા ત્રઘાયો ઢોલ મીડ્યો છે વાગવા. અને ઘરે ઘરેથી એમ કહેવાય છે કે મર્દો બુઢ્ઢાઓ જુવાનો આ જેતપુરને માટે હોમાઈ જવા માટે થઈ અને તૈયાર થઈ ગયા છે. સિંધુડાના સૂર થવા માંડ્યા છે. પાતળી જીભવાળા કવિઓ છે એ રાજપૂતોની બિરદાવળી ગાવા માંડી ગયા છે. વીરરસ એમ કહેવાય છે કે રાજપૂતોને હમાતો નથી. બખ્તરની એક કડી ભળે ત્યાં બીજી તૂટી જાય એવું વીરરસથી રાજપૂતોનું શરીર ફૂલવા માંડી ગયું છે. અને એવી જમાવટ થઈ છે. પણ એમાં ચાંપરાજ વાળો એક વાતનું ધ્યાન રાખે છે કે આ જોગડાને ઢોલ વગાડતો બંધ કરી અને બીજા ઢોલીને બોલાવી લ્યો. કે જોગડાનો ઢોલ બંધ કરાવવાનું કારણ કે બાપુ એભલ વાળા અને ચાંપરાજ વાળો એમ કે છે કે આજ જે બે અપસરાઓ હતી એમાંથી જે એક ધોળ મંગળ હોળા ગાતી હતી એ અપસરા મને વરવાની છે. પણ જે રોતી અપસરા હતી ને એ જોગરાને વરવાની છે. જોગરો ધીંગાણામાં પહેલો મરે નહીં એટલા માટે બાપુ જોગડાને ઢોલ વગાડવાનું હું ના પાડું છું. કે બાપ વિધાતાના લેખ કોઈ મિથ્યા ન કરી શકે. જોગડાને રોકાય નહીં. પણ એક કામ કરો, જોગડાના ઢોલ સિવાય જુવાનોને ખુરાતન નહીં ચડે. જોગડો એવો ઢોલ વગાડતો કે જોગડાના ઢોલ સિવાય કોઈ જુવાની અને ખુરાતન નહીં ચડે. જોગડાને ઢોલ વગાડતો રોકાઈ હગાય નહીં. પણ જોગડાને એક કામ કરો, ગઢની રાંગની માથે જોગડાના આખા શરીરને બાંધી દો અને બે હાથ એના ખુલ્લા રહેવા દીજો ને એનાથી ઢોલ વગાડી હગે એટલે જોગડો ધીંગાણામાં પડે નહીં. જોગડાને બાંધવામાં આવ્યો. પણ ચાંપરાજ વાળાઓએ ભલામણ કરેલી જોજો હો, જોગડાને એવી રીતે બાંધજો કે એને ખુરાતન ચડશેથી તોડાવી નાખશી એવો મરદ છે. એટલે એને એવી રીતે બાંધવો જોઈએ કે એના બંધનને તોડાવી ન શકે. અને જોગડાને બાંધ્યો ભાઈ. જોગડો મીડ્યો બાંધેલો ઢોલ વગાડવા. અહીંયા કહુંબા ઘોળાવા માંડેલા. એક પછી એક અંજળીઓ આપી ખુરદનારાયણને રંગ દઈ અને એકબીજા છેલ્લી જિંદગીના એમ કહેવાય છે જુહાર કરી અને કહુંબાની અંજળીઓ લઈ અને બાદશાહના કટકની વાટ જોઈને ઉભા છે. બીજે દિવસે એમ કહેવાય કે હાંજને સમયે બાદશાહનું કટક આવ્યું. ખુરદનારાયણ રનાદેના ઓરડે દૂધ પીવા જવાની તૈયારી કરે
પદમણ પથારી પાથરી લાયક મુખડે લાજ આજ રાત પિયું ને રમાડવા મેર બેઠા મહારાજ બનંક જાલર ભામિની ને પ્રેમાલ કાને જ્યાં પડી ઉર હે બનંક જાલર ભામિની ને પ્રેમાલ કાને જ્યાં પડી ઉરને હૈયા અનુરાગી થડક થડકી તનથડી મળવા પતિ ને મલકતી ઠમંક હાલી બણી ઠણી મહારાજ બેઠા મેર હેઠા અને નામ સંધ્યા આવતી. સંધ્યાનો સમય છે અને બાદશાહની ફોજ આવી. બે ફોજોમાં એમ કહેવાય છે કે જોગડો મીડો ઢોલ વગાડવા અને ફોજો હામી ભેટો થઈ અને એવું ધીંગાણું જામ્યું કે અસમરા ધડસું ભૂધડાય દૂધ ધગડ માથો દૂધડાય જૂટા હગામી જંગરા બે તરફ ભડબે ડંગરા કડી બાજ બાજે ખડી ઢાલકીની ગડંગ ભ્રંગ મોચન કરંગ ખાગલીની જાકાજીક 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 બે દળની માલ પર બોલાવા મંડી ગઈ છે. જોગણીઓ એમ કહેવાય છે કે પોતાના ખપ્પર ભરવાની માટે એમ કહેવાય કે આભની માલપા ચક્રાવા લઈ રહી છે. ગીધ પક્ષીના ટોળા છે આપમાં ઘરેરાટી કરવા માંડી ગયા છે અને જોગણીઓને ડાક મંડી છે વાગવા. અપ્સરાઓના વહેમાન છે એ ટોળા લઈને આવી ગયા છે અને એમાં એક અપ્સરા જે રોતી હતી એ અપ્સરા અને ગીત ગાતી અપ્સરાઓ એમ કહેવાય છે રણ મેદાનમાં આવી ગઈ છે. જોગરો ઢોલ વગાડે છે પણ જોગરાને ઢોલ વગાડતા વગાડતા એવું હુરાતન ચડ્યું કે ગઢની દોઠીની માથે પોતાના બંધન તોડાવીને બાદશાહની ફોજમાં ત્રાટક્યો અને બાદશાહના ઈ સુબાની માથે એમ કહેવાય છે ગયો. પણ જોગડાના તરવારના ઘાયે બાદશાહના સુબાના કટકા કર્યા. ભાઈ જોગડો પડ્યો. અંગરક્ષકોએ જોગડાને પાડ્યો અને તેદી કવિએ દુહો કીધો કે નાગે નાગે છેલી ઉઠતો ને પેલી ઉઠ્યો પાંત પણ આ તો ભૂપમાં પાડી ભ્રાત અરે તે તો જમણ ગભડાવ્યું ઈ જોગડા. હે જોગડા હે ઢોલી છેલ્લી પંગતમાં જમવા બેહવા વાળો પણ આજ યુદ્ધની પંગતમાં પહેલો બેહીને તે જગતને એમ કહેવાય છે કે તે આ યુદ્ધના પીરહણિયાનું તે જમણ અભડાવ્યું. આગે છેલ્લી ઉઠતો પેલી ઉઠ્યો પ્રાંત પણ આજ ભૂપમાં પાડીને ભાત ત્યાં તો જમણ અભડાવ્યું જોગડા. અને ચાપરાજે એવી જમાવટ કરી યુદ્ધની માલપા એવો હાહાકાર ફેલાવ્યો કે બાદશાહ જોઈ રહેલો પણ બાદશાહ ચાંપરાજનું નામ સાંભળીને ધ્રુજવા માંડી ગયેલો. બાદશાહ જે ચાંપરાજને લડતો જોયેલો રૂમાડે રૂમાડે તરવારોના ઘા લાગી ગયા છે. 12 ને 12 24 ભાલા છે. એ ચાંપરાજને ડાબે પડખેથી જમણે પડખે જમણે પડખેથી ડાબે પડખે આહાડી મોરલાએ જેમ કળા પૂરી હોય એમ નીકળી ગયા છે. ગળાની માલપા આંતરડાની માળા પહેરી છે. શંકરનો વીરભદ્ર નામનો ગણ છે એ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળી અને જેમ શોભતો હોય એવો આ જેમ કહેવાય છે ચાંપરાજ વાળો યુદ્ધના રણ મેદાનમાં રૂડો લાગે છે. ભાઈ ફાગણ મહિનાનો ખાખરો ખીલો લોહીથી તરબોળ ચાંપરાજ છે અને એવું ધીંગાણું કર્યું બાદશાહની ફોજને પાછી હટાડી. રાત્રે યુદ્ધનો વિરામ થયો પણ યુદ્ધનો વિરામ થયા પછી ચાંપરાજ વાળો છે એ રણસંગ્રામમાં ધીંગાણામાં કામ આવ્યું. ધીંગાણામાં કામ આવ્યું ચાંપરાજ અને સવારના પોરમાં એમ કહેવાય કે માળણ છે એ ફૂલની છાબ લઈ અને બાદશાહની પાસે જાય છે. માળણ ફૂલની છાબ લઈ અને બાદશાહની પાસે જાય અને બાદશાહે મોઢામાંથી શબ્દ નીકળ્યા કિસકા ફૂલ હે કે ચંપે કા. ઈ ચંપાનું નામ સાંભળ્યું ત્યાં બાદશાહ ઉભો થઈ ગયો. ક્યાંક ચાંપરાજ આ ફૂલની છાબમાંથી ઉભો ન થાય એવી ધીંગાણામાં ઝપટ બોલાવી. પત સાહે પત ગરિયા નહીં પોહમ પાછા જાય આ ચાંપરાજ છાબા માય રખે ઉઠે અભલ રાવુત. એમ કહેવાય છે કે ફૂલની માલપાથી ચાંપરાજ ચંપા નામના ફૂલની બાદશાહને બીક લાગવા માંડી ગયેલી એવું ચાંપરાજે ધીંગાણું કરેલું. તું તાળાંગ અવધ તણી ચકવત ચૂક્યો ના શિયો તળપ સદા અથર્યો ચૂકે ભાવુત. સરગોળી સાબળ તણાન તારે માથે મેં થયા તોય ચાંપો ચાયે ના ઓળા એભલ રાવુત. ખંડા તણો ખડીએ પોહવ પારસીઓ કિયો પણ કર દીધા કલબે આડા એભલ રાવુત. હે અભલ વાળાના દીકરા બાપ તે કેવું ધીંગાણું કર્યું. એ ધીંગાણામાં ચાંપરાજ કામ આવ્યું. બાદશાહની ફોજ પાછી હટી અને ચાંપરાજ જે ધીંગાણામાં મરાણો કવિઓએ આજે એની કીર્તિ ગાઈ. પણ ખાંડા તણો ખડીએ અને ત્યાં તો પહોવ પારી હોકીજો પણ કર દીધા કલબે અરે તે તો આડાયા કે ભલરાવું. હે અબલવાળાના દીકરા બાપ તે યુદ્ધરૂપી જમણવારમાં એવા ખાંડાના ખેલ પીર્યા એવા ખાંડાના ઝાટકા પીર્યા
કે જમણનાર સામે દિલ્હીના મુસલમાનો છે એ હાવ હાવ કરીને આડા હાથ દેવા માંડ્યા. ચાંપરાજ હવે અમારાથી સહેવાતું નથી, ખંડા તણો ખડીએ ત્યાં તો પહોવ પારી હો કિયો, કર દીધા કલબે પછી આડા એભલ રાવું. એભલવાળાની કીર્તિ, ચાંપરાજની કીર્તિ એક ચારણ આવીને દરબાર ગઢમાં એમ કહેવાય છે ગાય છે. અને એભલવાળો એમ કહે છે, કવિરાજ ઘોડાનું દાન લઈ લે બાપ. ચાંપરાજ વાળાએ ચારણને ઘોડાનું દાન કરવાનું કીધેલું અને રાત્રે ધીંગાણું થયું ને એમાં ચાંપરાજ કામ આવ્યો અને સવારમાં ચારણ ઘોડો લેવા માટે આવ્યો છે. ચાંપરાજનો બાપ એભલવાળો એમ કે છે, કવિરાજ દાન લઈ લ્યો દેવીપુત્ર. કે બાપ હવે ઈ દાન ચાંપરાજ વગરના ન લેવાય, હું મુવાના દાન લઉં નહીં. એ તો ચાંપરાજ જો પોતે આવીને મને દાન આપે તો જ મારાથી દાન લેવાય. ગાંડો થામા ગઢવી, ચાંપરાજ તો હવે ક્યાંથી આવે બાપ? મરેલા માણસને હાથી ક્યાંય દાન દીધેલા જોયા છે? પણ ચાંપરાજ મને કહીને ગયો છે, ચારણ આવે તેને ઘોડો દઈ દેજો બાપ. આ ઘોડો હું તને આપું છું, એના બાપ તરીકે દેવાની મારી ફરજ છે. ચારણ કે ઈ તો ચાંપરાજ આપે તો જ લેવાય. ચારણ હઠે ચડ્યો. જે જગ્યાએ એમ કહેવાય ચાંપરાજ વાળાને શમશાનમાં દેન દીધેલા એ જગ્યાએ જઈને ચારણ બિરદાવળી ઉપાડી અને બેહી ગયો ભાઈ હો. ચાંપરાજની બિરદાવળી ઉપાડતો જાય, લાંઘણું ખેંચતો જાય. જેતપુરના આખા કાઠી ડાયરાના હૈયાની મેલપા એમ છે, ચારણ ગામને પાદર આવી રીતે લાંઘણું કરે. કોણ સમજાવે આ દેવી પુત્રને? માથાનો ફરેલો ચારણ હઠ લઈને બેઠો કે ઈ તો ચાંપરાજ દાન દે તો જ લઉં. એમાં એમ કહેવાય કે એક રાતે ચાંપરાજનું પ્રેત છે એને હાકલ કરી, ગઢવી દેવી પુત્ર બાપ, ચારણો ને કાઠીઓની વચ્ચે મામા ભાણેજના સંબંધ છે, ભાણેજ આવા આકરા વ્રત ન લેવાય. પણ જા ગઢવા, કાલ હવારના પોરમાં ડાયરો જ્યારે ભરાય ત્યારે ઘોડાને તૈયાર રાખજે, હું આવીને મારો હાથો હાથ તને દાન આપીશ. હું મારા હાથે હાથ તને દાન આપીશ. ચારણ આવ્યો દરબારગઢમાં, ડાયરાની વચ્ચે આવી અને ચારણે વાત કરી કે કાલ ઘોડો તૈયાર રાખજો, ડાયરો હખડેટટ ભરજો, કહુંબાની અંજલિઓ તૈયાર રાખજો, ચાંપરાજ પોતે આવીને દાન આપવાનો છે. એટલે ડાયરો મીંડ્યો દાંત કાઢવા, મહર કરવા માંડ્યો કે હવે ગઢવી થાકી ગયા છે, 8-8 દીથી કઈ થોડું ભૂખ્યું રહેવાય, એટલે હવે આપણે ઘોડું ગમે એ લાવીને આપશું ને ગઢવી પછી લઈ લે. ચાંપરાજ ન આવ્યો, હવે લાવો હું લઈને નીકળી જાઉં. પણ સવારના પોરમાં હુરદનારાયણે કોર કાઢી, ભલે ઉગા ભાણ ભાણ તુહારા લવ ભામણા, હવે તો જીયણ મરણરી બાણ અમાણી રાખજે કાશ્યપ રાગુ. તો કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાત નો ભાંગે રાણ કમણે કાશ્યપ રાબુદ. સૂરજ પ્રત્યક્ષ દેવ હે જગ વંદે પાખાણ, ઈશ્વર કે ઉમૈયા સુણો એતા લોક અજાણ. એવા હુરદના પૂજવા વાળા કાઠીઓ સવારમાં પહેલી કહુંબાની અંજલિ હુરદનારાયણને આપી, ડાયરો અકડેઠ ભરાણો છે, વાતોના હિલોળા હાલે છે, ઘોડો શણગારીને તૈયાર કરીને લાવવામાં આવ્યો છે. અને એમાં ચાંપરાજ વાળાને આમ ડગલા માંડતો જોયો ભાઈઓ. પણ ત્યાં તો આખો ડાયરો છે એ ઉભો થઈ ગયો. ચાંપરાજ આવ્યો, ચાંપરાજ આવ્યો, ચાંપરાજ આવ્યો. મૂંગો મૂંગો એક ચાંપરાજ વાળો આવ્યો, ઘોડાની વાઘને પોતાના હાથમાં લીધી, ચારણને ઘોડાની વાઘ એના હાથમાં દઈ અને કીધું તું દેવી પુત્ર, હવે આકરા નીમ આવા કોઈ દી લેશોમાં અને કોઈની આવી આકરી પરીક્ષા કરશોમાં. એ હુરદનું સંતાન છે. એ ચાંપરાજ વાળો ચારણના હાથમાં ઘોડાની વાઘ આપી અને પાછો હુરદના તેજમાં એમ કહેવાય છે કે અદ્રશ્ય થઈ ગયો હતો, અલોપ થઈ ગયો હતો. અને તેની ચારણના મોઢામાંથી દુહો નીકળી ગયો કે કમળ વીણ ભારત કિયો અને દેહવણ દિયો દાન. હે ચાંપરાજ વાળા, તારું કમળ વીણ ભારત કિયો, તારું માથું પડી ગયું, તારું ધીંગાણામાં ધડ લીડ્યું, તું માથા વગરનું ધડ લીડ્યું. કમળ વીણ ભારત કિયો, દેહ વીણ દીધા દાન, દેહ વગરના તે ઘોડાના દાન દીધા આવીને. વાળા ઈ વિધાન અમે બીજા ચાંપા કોને ચડાવી? હે ચાંપરાજ, તારી બિરદાવળી, તારી જેવો કાઠી, તારી જેવો સુરવીર અને દાતાર માણસ અમારે બીજો ગણવો કોને? વાળા ઈ વિધાન અમે ચાંપરાજ કેને ચડાવીએ? મર્યા પછી પણ જે દાન દઈ શકે એ આ ભારત વર્ષની ભૂમિની સુરવીરોની તાકાત હતી. મિત્રો, પ્રસંગ ત્યાં પૂરો થયો. પણ એક દિવસ ચાંપરાજના મૃત્યુ પછી એભલવાળાના દરબારમાં એક મારવાડનો ચારણ આવે છે. મારવાડનો ચારણ આવ્યો છે, નાનો દીકરો ગાદીએ છે, એભલવાળાની વૃદ્ધ ઉંમર છે. ચારણની બિરદાવળી સાંભળી એભલવાળાને મોજના તોરા મીંડ્યા છૂટવા. માગો કવિરાજ,
કે બાપ મને તો તું પોતે દાનમાં જોઈ. અરે કવિ, હું તો હવે બુઢો થયો, તારે કોઈનું વેર હોય તો મારા દીકરાને ભેળો મોકલું, પણ મને લઈ જઈને શું કરીશ તું? બાપ મારે તને મારવાડ લઈ જવો છે, દાનમાં મને તું જોઈ, બીજું કઈ ન જોઈ. બહુ ચારણને સમજાવ્યું, પણ ચારણ માન્યો નહીં. એટલે અભલવાળો નાના દીકરાને પોતાના રાજની ગાદીનો વારસો સોંપીને એમ કહેવાય છે કે ચારણની હારે ઘોડે ચડી નીકળી ગયો. પણ રસ્તામાં વાતો કરતા જાય છે, ચારણ મને માગવાનું કારણ શું? કે મારે મારવાડમાં લઈ જઈને તારા બીજા વાર લગ્ન કરવા છે, અને ચાંપરાજ વાળા જેવા વીર રત્નો મારી મારવાડની ધરતીમાં પેદા થાય ને એટલા માટે મારે તને પાછો ચોરીએ ચડાવવો છે. કે સાંભળી લે કવિ, હું મારવાડે આવું છું, હું બીજા લગ્ન નહીં કરીશ, પણ કવિ તને મારવાડની ધરતીમાં ચાંપરાજની માં મીણલદે મળશે. તો કે ઈ કોણ હતી? મીણલદેમાં એવું શું હતું? અને તે દિવસે એમ કહેવાય કે ચાંપરાજ વાળો એભલ વાળો છે, એમ કહેવાય છે કે કવિને વાત કરે છે કે સાંભળી લે કવિ, એકવાર હું રણવાસમાં ગયેલો, તેથી ચાંપરાજ 6 મહિનાનું બાળક અને ઘોડિયામાં હૂતો હતો, અને હૂતો હૂતો ચાંપરાજ રમતો હતો. અને તેથી એની માં મીણલદેની મારે જરાક અડપલું થઈ ગયું, મારે જરાક મશ્કરી થઈ ગઈ. તેથી એની માએ એમ કીધું હતું કે હા દરબાર, ચાંપરાજ જાગે છે. તેથી મેં એમ કીધેલું ચાંપરાજ તો 6 મહિનાનું બાળક છે. કાઠિયાણી, ચાંપરાજને શું ખબર પડે એમાં? અને તેથી ચાંપરાજ પડખું ફરી ગયો હતો, અને ચાંપરાજની માં છે એ અફીણ ઘોળીને આ જગત છોડી દીધું હતું. મારા દીકરાની હાજરીમાં જે રાજપૂત મારી મશ્કરી કરતો હોય હવે જીવાય નહીં, મારો દીકરો મારી મશ્કરી જોઈને અવળા મોઢે થયો. ઈ 6 મહિનાનું બાળક એક અડપલું જોઈ જાય ને જે જનેતા એમ કહેવાય છે કે પોતાનો પ્રાણ કાઢી નાખી હગે, ઈ જગદંબાના ઉદરમાં ચાંપરાજ જન્મે, બીજે ચાંપરાજ ન થાય. ચારણ મને લઈ જવો રહેવા દે. અને તેથી કવિઓએ કીધું કે એ ભલ ગયો નિજ ગોરડે તઈ અલ્પ ઉપઘાસ જ કર્યું, ભલ ગયો નિજ ગોરડે તઈ અલ્પ ઉપઘાસ જ કર્યું, પોઢેલ ચાંપો પીંગલે ગણ વસ્ત્ર મુખ ઉપર ધર્યું, જીભાન કરડીને જોગ માયા તે દિશી ધાવી સ્વર્ગવાસમાં, અમદેશની એ ગાર્ય રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. મશ્કરી કરે અને જે જનેતા એમ કહેવાય છે પોતાનો પ્રાણ છોડી દે, એના ઉદરમાંથી જે જન્મે એ જ ચાંપરાજ હોઈ શકે. અને ચારણો બિરદાવળી કરવા માંડેલા. તેથી પણ ચાંપો પોઢ્યો પારણે, અરે ઓલો એભલ નળવ કરે, તેથી મુઈ મીણાલ દે ઓલી સોલંકણ સામે પગે. પણ જદી ચાંપો પોઢ્યો પારણે અને ઓલો એભલ નળવ કરે, ચાપો પડ્યો પારણે એભલ હળવે કરે, ઈ મુઈ મીણલ દે તેથી સોલંકણ સામે પગે. આ દેશમાં એવી જનેતાઓ હતી ત્યારે આ દેશને ઉત્તમ સંતાનો મળ્યા છે મિત્રો. અને એના માટે એમ કહેવાય અમ દેશની એ નારી રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ નારી રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ